તાજેતરમાં ગુજરાતના પ્રસિદ્ધ થયેલ બજેટમાં આંગણવાડી કે આંગણવાડી કાર્યકર્તા બહેનો માટે બજેટમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હોવાના વિરોધમાં સમગ્ર ગુજરાતની આંગણવાડી કાર્યકર્તા બહેનો ખફા થઈ ચૂકી છે। ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ ડભોઈ નગર તાલુકાના પણ આંગણવાડી તમામ કાર્યકર્તા બહેનો આજરોજ કાળા વસ્ત્રો પરિધાન કરી બજેટની હોળી કરી રેલી યોજી હતી। આજરોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ મુજબ 2023 ની અંદર 2024 ની ફેબ્રુઆરીમાં સરકારશ્રીએ અમારા માટે જે અમે આશા રાખીને બેઠા હતા બજેટની, પણ બજેટની ફાળવણીમાં અમારા આંગણવાડી વર્કર અને હેલ્પરોનું કશું જ વિચાર્યું નથી। તે સમયમાં અમે આજરોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લીડર જે અમારા અરુણભાઈ છે એમના આદેશ મુજબ આજે અમે બજેટની હોળી કરીએ છીએ અને ત્યારબાદ સરકારશ્રીને અમે ચેતવણી પણ આપીએ છીએ। આગળ જો અમારી માંગો નહીં સંતોષાય તો અમારા યુનિયનના આદેશ મુજબ અમને ત્યાંથી જે હુકમ આપશે તે પ્રમાણે અમે કરીશું।